ચોમાસાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી છે। ગુજરાતમાં 8 થી 15 જૂન વચ્ચે બેસશે ચોમાસું। 26 મે કેરળમાં ચોમાસું બેસવાનું છે તો 28 મે થી ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે। વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડશે। અમરેલી, મહુવા, જૂનાગઢમાં પણ વરસાદની શક્યતા છે તો અમદાવાદ, વડોદરા, મહીસાગર, પંચમહાલમાં પણ વરસાદ પડવાનો છે તો 28 મે થી ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે। સૌથી પહેલા દક્ષિણ ગુજરાતથી ચોમાસું ગુજરાતમાં પ્રવેશતું હોય છે ત્યારે આ વર્ષે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે। અમરેલી, મહુવા, જૂનાગઢ સહિતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ વરસાદ વરસી શકે છે। ગરમી અને ગરમીની વચ્ચે માવઠાની આગાહી સાથે જ ચોમાસું પણ આ વખતે વહેલું બેસવાના સંકેતો મળી રહ્યા છે। જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આપણી સાથે છે, સીધી જ વાત આપણે એમની સાથે કરીએ। ગુજરાતમાં હાલ જે ગરમી પડી રહી છે અને ગરમીથી હવે રાહત ક્યારે મળશે લોકોને? પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે। વાદળો લગભગ ઉત્તર ગુજરાતના ભાગમાં આથી જવાની શક્યતા રહેશે, જેથી ગરમીમાં થોડો ઘટાડો થશે। આમ છતાં ઉત્તર ગુજરાતના ભાગમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી, ક્યાંક 41 ડિગ્રી સેલ્સિયસ અને ક્યાંક તેથી વધુ રહેવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગમાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ ક્યાંક રહેવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગોમાં ક્યાંક 43 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય, પરંતુ મહદ અંશે ધીરે ધીરે 40 ડિગ્રીની આસપાસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન રહી શકે છે। કચ્છના ભાગમાં 38 ડિગ્રી સેલ્સિયસ જેવું અને રાજકોટના ભાગમાં 41 ડિગ્રી સેલ્સિયસ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં, દ્વારકાના ભાગમાં 32 ડિગ્રી સેલ્સિયસ અને પોરબંદરના ભાગમાં 34 ડિગ્રી સેલ્સિયસની આસપાસ અને જામનગરના ભાગમાં 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ અને દક્ષિણ ગુજરાતના ભાગમાં 34 થી 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ મહત્તમ તાપમાન રહેશે। ગરમીમાંથી ધીરે ધીરે ઘટાડો થશે, પરંતુ પ્રી મોન્સૂનની એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 24 સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં, વલસાડ વગેરે ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પવનની ગતિ સાથે થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ તારીખ 24 સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ ગાજવી સાથે થવાની શક્યતા છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીનું ગતિવિધિ ઓછું થવાની શક્યતા ઉપલા લેવલના પવનો છે। અપર વિન્ડ સાનુકૂળ હોત તો પ્રી મોન્સૂન એક્ટિવિટી થોડીક વધુ વધી ગયું હોત। અને ત્યારબાદ જોવા જઈએ તો તારીખ 28-29 પાછી બંગાળ ઉપસાગરમાં પણ એક સિસ્ટમ છે। આ વખતે વર્ટિકલ વિન્ડ શેરને સાનુકૂળતા ન હોવાના કારણે ચક્રવાત બન્યું નથી। બીજા જાણે અજાણ્યા બળોના કારણે પણ ચક્રવાત બન્યું નથી। સી ટેમ્પરેચર 30 ડિગ્રી સેલ્સિયસ હોવા છતાં અરબ સાગરની સિસ્ટમ પણ સક્રિય રહેશે। અરબ સાગરની સિસ્ટમના સક્રિયતાના કારણે જે ચોમાસું જે છે એને પવનો રોકે છે, પરંતુ હવે આજકાલમાં જ અરબ સાગર સુધી તો પવન જે છે ચોમાસાની ગતિવિધિ પહોંચી જશે અને ધીરે ધીરે તારીખ 26 થી 1 જૂન સુધીમાં કેરળ કાંઠે પણ ચોમાસું પહોંચવાની શક્યતા રહેશે। કેરળ કાંઠે ચોમાસું પહોંચવાની શક્યતા ત્યારે જ ગણી શકાય જ્યારે હવામાન ખાતું તેના જુદા જુદા વેજેટેશનમાંથી એને પુષ્ટિ કરે ત્યારે। આ તે પ્રી મોન્સૂન એક્ટિવિટીની વાત, પરંતુ રોહિણી નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ખેડૂતો માટે રોહિણી નક્ષત્ર ઘણું અગત્યનું છે। 25મી મેથી 8 જૂન વચ્ચે રોહિણી નક્ષત્ર બેસશે। 8મી જૂને મૃગશિર નક્ષત્ર બેસશે, એટલે લગભગ તારીખ 7મી મે સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં સહેજ ભારે વરસાદ પણ થઈ શકે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં, મહુવા, ભાવનગર અને થોડા મધ્ય ભાગમાં ક્યાંક 1 ઇંચ કે 2 ઇંચ જેવો વરસાદ થઈ શકવાની શક્યતા રહે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ક્યાંક છાંટા તો ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે, પરંતુ રાજસ્થાનના સર્ગના ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહી શકે। આ ઉપરાંત વડોદરાના ભાગોમાં પણ વધુ વરસાદ થઈ શકવાની શક્યતા રહે। મધ્ય ગુજરાતના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે, એટલે વરસાદ છાંટાથી કંઈક હળવો વરસાદ તો ક્યાંક 2 ઇંચ કે 2.5 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા 7મી જૂન સુધીમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે। રોહિણી નક્ષત્ર ઉતરતા વર્ષે તો સારું ચોમાસું આવવાની શક્યતા રહેશે, એટલે
રોહિણી નક્ષત્રમાં ઉતરતા વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત ચોમાસાની ગતિવિધિ જે આપણે જોઈ તે મુજબ ધીરે ધીરે ચોમાસું આગળ વધશે અને 8મી જૂને દરિયામાં પવનનો બદલાશે, પવનની ગતિ વધુ વધશે અને 8મી જૂનથી 15મી જૂન વચ્ચે ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ સારો વરસાદ તો આગ્રામાં થવાની શક્યતા રહે. 23 જૂનથી 28 જૂન વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા ગણી શકાય. એટલે આ વખતે ચોમાસું વહેલું છે એવું કહી શકાય ખરી? એવા એંધાણ ખરા? ચોમાસું તો એટલું બધું વહેલું ન કહી શકાય, 15 જૂન આસપાસ આવતું હોય છે, પરંતુ મૃગશીર નક્ષત્રમાં પવનની ગતિ સાથે થોડો વરસાદ વહેલો હોવાની શક્યતા રહે છે. અને આ જે વહેલો વરસાદ છે એ રોહિણી નક્ષત્રનો વરસાદ વહેલો હોવાની શક્યતા રહે છે. એટલે આ વખતે ચોમાસું કેરળમાં જે 26 મેની આસપાસ જે બેસવાની શક્યતા છે, ચોમાસું આગળ જે પ્રબળ દિશામાં વધી રહ્યું છે, જે બાદ ગુજરાતમાં પણ ચોમાસું વહેલું બેસવાના સંકેતો જે જોવા મળી રહ્યા છે. જો કે આ વખતે રોહિણી નક્ષત્રના કારણે ચોમાસું સારું અને વરસાદ પણ સારો રહેવાનું અનુમાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કર્યું છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ, ગાંધીનગર.